હેલો દોસ્તો, કેમ છો બધા? જય સ્વામિનારાયણ। આજે આપણે નવી રીતથી પાત્રા બનાવીશું। એના માટે આપણે અહીંયા અળવીના પાન 250 ગ્રામ જેટલા લઈ લીધા છે અને ધોઈ અને સાફ કરી લીધા છે। હવે આપણે તેમાંથી ઉપરની જે દાંડી હોય એ નીકાળી લેવાની છે અને એને કટ કરી લેવાના છે। કોઈ લોકો એને પાત્રાના પાન કહે છે અને કોઈ અળવીના પાન કહે છે। તો આપણે જો બધા એને કટ કરી લીધા છે તો હવે આપણે તેમાં મસાલા ઉમેરીશું। એના માટે આપણે લીલા ધાણા લીધેલા છે અહીંયા, તો લીલા ધાણા નાખીશું। આદુ મરચાંની પેસ્ટ લીધેલી છે, થોડી વરિયાળી નાખીશું, સ્વાદ અનુસાર મીઠું નાખીશું, 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને અડધો ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું। અને અહીંયા મેં 2 ચમચી જેટલો ગોળ લીધેલો છે, તેને પાણી નાખીને ઓગાળી લેવાનો છે અને તે ગોળવાળું પાણી એડ કરવાનું છે। અને મેં અહીંયા બેસન લીધેલો છે, તો આપણે તેમાં બેસન એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું। બધું બરાબર મિક્સ કરી લીધા પછી મેં અહીંયા 1.5 કપ જેટલી છાશ લીધી છે, તો આપણે તેને છાશ ઉમેરીશું અને છાશ ઉમેરી અને ગ્રેવી બનાવવાની છે એની। ગ્રેવી બનાવી દીધા પછી તેમાં અડધો ટેબલ સ્પૂન જેટલા સાજીના ફૂલ એડ કરવાના છે, તેનાથી પાત્રા છે ને એકદમ પોચા થાય છે। તો આપણે અડધો ટેબલ સ્પૂન સાજીના ફૂલ નાખીશું અને આપણી ગ્રેવી તૈયાર છે, તો હવે ડીશમાં પાથરી દઈશું એને। તમે જોઈ શકો છો મેં ડીશમાં સરસ રીતે પાથરી દીધું છે। હવે આપણે એમાં થોડા કાળા તલ ઉપરથી ઉમેરીશું, જે લુકવાઇઝ સારા લાગે છે। અહીંયા મેં સાઈડમાં ઢોકળિયું કુકર છે તેને ગરમ કરવા મૂકી દીધું છે, તેમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે। હવે આપણે તેને ડીશને તેમાં મૂકી દઈશું અને 15 મિનિટ માટે થવા દઈશું। તો આપણી 15 મિનિટ થઈ ગઈ છે, તો આપણે જરા ચેક કરી લઈશું। હજુ બરાબર થયા નથી તો 2 મિનિટ આપણે રહેવા દઈશું। તો હવે આપણે જોઈએ આપણા પાત્રા તૈયાર છે। આવી રીતે પાત્રા બનાવવાથી એકદમ ઇઝી સ્ટ્રીકથી થઈ જાય છે અને ફટાફટ પણ બની જાય છે। તો આપણે અહીંયા હવે નીચે ઉતારી લીધા છે અને એને કાપા પાડી લઈશું। જો તૈયાર થઈ ગયા છે ને, એકદમ પોચા પોચા જેવા પાત્રા થયા છે આપણા। તો હવે આપણે તેનો વઘાર કરી લઈશું। અહીંયા મેં થોડું તેલ લીધું છે, તેલને ગરમ થવા દઈશું, ચેક કરીશું આપણું તેલ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેમાં ઉમેરીશું રાઈ અને કાળા તલ ઉમેરીશું, થોડું જીરું ઉમેરીશું અને કડી પત્તા।
અને અડધી ટેબલ સ્પૂન જેટલી હિંગ નાખી અને તેનો વઘાર કરીશું. તો હવે આપણે તેને ડીશમાં સર્વ કરીશું. તૈયાર છે આપણા પાત્રા. પાત્રાને તમે લીંબુ સાથે બી ખાઈ શકો છો અને સોસ સાથે બી ખાઈ શકો છો. તો તમને જો મારો વિડીયો જોવો ગમતો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું આપણે બીજા વિડીયા સાથે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.